ભગવાનના મંદિરે પૂજા કરી દીવાબત્તી કરવા એવું બધું કહેતા. એટલે શું એમ વર્ષોથી હાલ્યું આવે. હેમાબેન તમે કહો ધર્મ એટલે શું? બધા બોલું છૂટે. કોઈ પણ એક ઓલા ઉપર ઊભો કરેલો એક સંપ્રદાય કે જે એક બનાવેલો કોમ્યુનિટી કે આ ધર્મમાં આવી રીતે હોય. ઓકે, ચલો. આ શ્રીમદ ભગવદ્ ગીતા જે લખાણીએ એ એકચ્યુઅલી કયા હેતુથી લખાણીએ? એ જે કૃષ્ણ બોલ્યા અર્જુનને કાંઈક સમજાવ્યું તો એ કૃષ્ણ ભગવાને અર્જુનને શું સમજાવ્યું? એનો ધર્મ શું, તારું કર્મ ને તારો ધર્મ શું? તો ધર્મ એટલે શું? કર્મ. કર્મ. ઓકે, એ હિન્દુ કે મુસ્લિમ કે એ ધર્મ કોઈ નથી. સમજ? એ તો એક વાડા એ બધા એ હે રિલિજિયસ. અને આપણે જે વાત કરીએ ધર્મની વાતનું નામ છે ડ્યુટી. શું કહેવાય? ધર્મ મીન્સ ડ્યુટી અને ધર્મ મીન્સ રિલિજિયસ. બેન ફરક હે. એટલે અહીંયા જે રિલિજિયસ કોઈ આપણે કામ કરશે નહીં, વાત એ ડ્યુટીની છે નહીં. ધર્મ. તો ધર્મ એટલે શું? તો કૃષ્ણ ભગવાને અર્જુનને ધર્મ સમજાવે. શું છે? ધર્મ સમજાવી અને બીજી એક વસ્તુ સમજાવીએ. એને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે સનાતની હઈએ તો આપણી અંદર એટલી ખબર હોવી જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઇન શોર્ટ કેટલી વસ્તુ કેટલા ટોપિક સમજાવેલા છે. 4 ટોપિક. કેટલા? શું છે? ગીતામાં પહેલી વસ્તુ સમજાવી છે ધર્મ. શું છે? ડ્યુટી. મતલબ ડ્યુટી. બીજું જે છે જીવ શું છે? જીવ શું છે એ સમજાયું બધા અધ્યાયોમાં. પછી જગત શું છે એ સમજાવ્યું. અને પછી જગદીશ શું છે એ સમજાયું. એટલે પરમાત્મા. ગીતાની અંદર આ વાત સમજાવેલી છે. શું? એ સિક્વન્સ મૂકેલી છે. સિક્વન્સ મૂકેલી છે. હે તો સૌથી પહેલું શું સમજાવ્યું એને? ધર્મ મીન્સ ડ્યુટી. ડ્યુટી સમજાવી. પછી જીવ શું એ સમજાયું, જગત શું એ સમજાયું, અને પછી પોતે કોણ એ સમજાયું. આ એક સિક્વન્સ છે. અને આપણે સારું આ જાણ્યા વગર આપણે આત્માને જાણવા નીકળી પડે. હે ડ્યુટીની ખબર પડતી નથી. હે હવે ધર્મ એટલે શું? ધર્મ મારો ધર્મ શું એ મારે નક્કી કેમ કરવું? વાત ડ્યુટી નહીં. ડ્યુટી મીન્સ ફરજ. મીન્સ ફરજ. આ ધર્મ હે. હવે મારો ધર્મ શું હે એ મારે નક્કી કરવો હોય તો મારા કને આધારસ્તંભ શું હે? મારા કને માપદંડ શું હે કે જેનાથી હું નક્કી કરી શકું કે મારો ધર્મ એટલે મારી ડ્યુટી યા મારી ફરજ શું હે? એના માટે મારે શું કોઈ આધાર શેનો લેવાનો નક્કી કરવા માટે? એના 4 ભાગ હે. સૌથી પહેલું સ્વભાવ. શું છે? સ્વભાવ. હવે તમને બોલતે ફાવતું ન હોય અને તમને કોઈ ભાઈ તમે 2 શબ્દ બોલો, કારણ કે એ બોલતે નથી આવડતો, તમારો સ્વભાવ છે અને તમે શીખી શકો અમે છો નહીં. હવે તો તમારા સ્વભાવની વિરુદ્ધ હું કામ ન કરી શકું, કારણ કે તમે કરી શકશો નહીં. સ્વભાવ. અને પછી સૌથી પહેલો મારો સ્વભાવ શું હે? તો અર્જુનનો સ્વભાવ શું હતો? ક્ષત્રિય. ક્ષત્રિય જાતિ નથી, ક્ષત્રિય સ્વભાવ હે. બ્રાહ્મણ જાતિ નથી, બ્રાહ્મણ સ્વભાવ હે. શુદ્ર જાતિ નથી, સ્વભાવ હે. અને વૈશ્ય સ્વભાવ હે. સ્વભાવ 4 જાતના હે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. મનુષ્ય જાતિમાં 4 સ્વભાવ હે. કેટલા? તો અર્જુનનો સ્વભાવ શું હતો? ક્ષત્રિય સ્વભાવ હતો. અને એ જે બોલતો હતો એ શું બોલતો હતો? બ્રાહ્મણનું બોલતો હતો. શું હે? મારે આ કાંઈ યુદ્ધ કરવું નથી ને આ બધાને મારીને મને સ્વર્ગ મળતું તો મારે કાંઈ કરવું નથી ને હું તો ભીખ માગીને ખાઈશ ને મને આ કાંઈમાં લપમાં પડવું નથી ને. આ કોણ બોલે? બ્રાહ્મણ બોલે.
ક્ષત્રિય બોલી શકે નહીં, કારણ કે સ્વભાવ ક્ષત્રિયનો હતો અને બોલતો તો બ્રાહ્મણ થઈને, તો એને કહેવાય અધર્મ. એને કહેવાય અધર્મ. સ્વભાવ પછી બીજા ચેપ્ટરમાં કઈ વસ્તુ આવશે? સ્વભાવ આવ્યો. સ્વભાવ પછી બીજી વસ્તુ કઈ ઇન્વોલ્વ આવવાનું હોય? હોદ્દો અને ઓથોરિટી. હજી ત્રીજું આવશે સ્થળ. આ ચાર વસ્તુને જે વિવેકપૂર્ણ ગોઠવે અને જે અસર ઉત્પન્ન થાય એને કહેવાય ધર્મ. ઓકે, માનો કે અત્યારે હું અહીંયા મારો સ્વભાવ, હું શું કરી રહ્યો છું, ભલે હું કણબીની જાતમાં જન્મ્યો હોઉં, પણ મારો સ્વભાવ શું હે? બ્રાહ્મણ. શું હે? ઓકે, મારો સ્વભાવ શું હે? બ્રાહ્મણ. જાતિ ગમે એ જ્ઞાન દેવું અને સમજાવું એ કામ કેનું હે? બ્રાહ્મણ. તો મારો સ્વભાવ હે શું હે? બ્રાહ્મણ. હોદ્દો તો એક ટીચર હું અહીંયા, શિક્ષક યા ટીચર, એ મારો હોદ્દો હે. મારો હોદ્દો હે, પણ હોદ્દો ખાલી હોદ્દો નથી, ઓથોરિટી પર ભેગી હે. શું હે? ભેગી ઓથોરાઇઝ હે. શું હે? ઓથોરાઇઝ હે. આ બે વસ્તુ થઈ ગઈ. પછી એ સ્થળ, તો આપણું એક સેન્ટર શું છે? અને સમય હે શિબિરનો. આ ચાર વસ્તુ ગોઠવાયેલી છે અને હું જે અહીંયા કરી રહ્યો હું એ હે મારો ધર્મ. એ હે મારો ધર્મ. અને તમારો સ્વભાવ હે, તમારો જે ધર્મ હે, જે તમે સાંભળી રહ્યા હો, તમે ગમે હો, પૈસાદાર, તવંગર, ગરીબ, જાતિ, ગમે હો, અત્યારે તમે કશુંક શીખી રહ્યા છો. શું છે? તમે કશુંક શીખી રહ્યા છો. તમે શીખવાના મોડમાં હો, તો તમે હો વિદ્યાર્થી. તમે હો વિદ્યાર્થી. તો તમારું જે સ્ટેટસ છે એ વિદ્યાર્થીનું હે. અને જો સ્વભાવ અનુકૂળ હશે, શીખવાને લાયક, તો તમે શીખતા જશો. યા સ્વભાવ તમારો જેવો હશે એ પ્રમાણે તમે શીખશો. તો આ શિબિર પૂરી થઈ, માનો કે 12:30 વાગે પૂરી કરશો, અને હું આમ બહાર જાઉં, જ્યારે માનો કે ગઈ